આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે। ખાડિયામાં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ વકર્યો છે। ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટે કોંગ્રેસને આડે હાથ લીધી હતી। આઈએસઆઈ એજન્ટના ભાઈને કોંગ્રેસે ટિકિટ આપી તેવું અહીંયા ભૂષણભાઈ દ્વારા કહેવામાં આવ્યું। ઇલિયાસ પઠાણ રસૂલ પાર્ટીનો કૌટુંબિક ભાઈ છે। રસૂલ પાર્ટી લતીફનો શાર્પ શૂટર હતો। રસૂલ પાર્ટી પર પાકિસ્તાનમાં બેસીને નેટવર્ક ચલાવવાનો આરોપ છે। ઇલિયાસ અને રસૂલ વચ્ચે કોઈ સંબંધ નથી તેવું કોંગ્રેસ સાબિત કરે। અગાઉ એક સભામાં ભૂષણભાઈ ભટ્ટે નિવેદન આપ્યું હતું। કહ્યું કે હું ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં। 91-92 થી રસૂલ પાર્ટી ગુજરાત છોડી પાકિસ્તાન તરફ જતા રહ્યા। આજ દિન સુધી તેની ધરપકડ કેસ નથી। આજે પણ કોર્ટમાં કેસ આજીવન પેન્ડિંગ છે। એના ભાઈ ઇદ્રીસભાઈ કે અને એના પરિવારના સભ્ય કૌટુંબિક ભાઈ ઇલિયાસભાઈ પઠાણને ખાડિયા વોર્ડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી। હું મારી વાતને એ દિવસે વળગી રહ્યો તો આજે વળગી રહ્યો છું અને આવતીકાલે મારી વાત એટલી છે, જો ઇલિયાસભાઈ રસૂલ પાર્ટીના કોઈ રિલેશનમાં ના હોય તો જાહેર કરે, કોંગ્રેસ પાર્ટી જાહેર કરે। 91-92 થી તો હવે સાંભળીએ ભૂષણભાઈ ભટ્ટે શું આપ્યું હતું નિવેદન। કે 2026 ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે।